નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ સુગંધા છે. હું મારા ભાઈ અને ભાભી સાથે રહેતી હતી. મારી ઉંમર 23 વર્ષની થઈ હતી. મને મારા માતા પિતા ખૂબ યાદ આવતા હતા, કારણ કે તેમની હાજરીમાં મને ક્યારેય પ્રેમની કમી નહોતી લાગી. મારા ભાઈ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા ભાઈનું નામ અંકિત હતું અને હું તેમનાથી ઉંમરમાં 4 વર્ષ નાની હતી. પરંતુ જ્યારથી મારી ભાભી ઘરમાં આવી, તેમને મારા અને ભાઈના પ્રેમથી ખૂબ ઈર્ષા થતી હતી. ભાઈ શરૂઆતથી જ મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા. ભાભીના આવ્યા પછી જ્યારે ભાઈ ભાભી જેવું જ સામાન મારા માટે પણ લાવવા લાગ્યા, તો ભાભીનું મૂડ બગડી જતું. પરંતુ ભાઈ કહેતા કે મારા માટે તમે બંને સરખા જ છો. તું મારી પત્ની છે અને સુગંધા મારી બહેન છે, એટલે હું બંને માટે એક સરખું જ સામાન લાવું છું. ભાઈએ હંમેશા ભાભીને કહ્યું હતું કે મારી બહેન સાથે ક્યારેય ખરાબ વ્યવહાર ન કરવો. હું મારી બહેનને ખૂબ પ્રેમ કરું છું. આ વાતથી ભાભી થોડી દબાઈને રહેતી. મારા ભાઈ ખૂબ સારા હતા. ભાભીનું નામ આરુષિ હતું. ભાઈ અને ભાભીના લવ મેરેજ થયા હતા. ભાઈએ ભાભીને પસંદ કર્યા હતા અને મને દાદી સાથે રિશ્તો લઈને મોકલી દીધી હતી. રિશ્તો નક્કી થયાના 6 મહિના પછી દાદી આ દુનિયામાંથી ચાલી ગયા હતા. જ્યારે મારા માતા પિતાનું મૃત્યુ 7 વર્ષ પહેલા જ થઈ ગયું હતું. મમ્મી પપ્પાના ગયા પછી ભાઈએ મને ખૂબ પ્રેમ આપ્યો હતો. મને ભાભી પાસેથી પણ ઘણી આશાઓ હતી, પરંતુ ભાભીએ મારી કોઈ આશા પૂરી કરી નહોતી. જો કે તેઓ એટલા પણ ખરાબ નહોતા. બસ જિંદગી જેમ તેમ ચાલી રહી હતી. ભાઈએ મારા પર ક્યારેય કોઈ રોકટોક નહોતી કરી. અમે સારા ખાસા ખાતા પીતા લોકો હતા. ભાઈની નોકરી ખૂબ સારી હતી. ભાભી ઘરનું વધુ કામ નહોતા કરતા અને હું પણ વધુ કામ નહોતી કરી શકતી, એટલે ભાઈએ ઘરમાં નોકર રાખ્યા હતા. અમારા ઘરમાં એક નોકર અને 2 નોકરાણીઓ કામ કરતી હતી. અમારા ઘરની સામે એક નવું કિરાણાનું દુકાન ખુલ્યું હતું. સાંભળ્યું હતું કે આ દુકાન એક છોકરાએ પોતાના ઘરમાં જ શરૂ કરી દીધી હતી, કારણ કે આ ઘર ઘણા સમયથી બંધ પડ્યું હતું. આ ઘરનો માલિક બીજા મહોલ્લામાં રહેતો હતો અને આ છોકરાએ આ ઘર ખરીદી લીધું હતું. તેણે મોટા કિરાણાનું દુકાન ખોલ્યું હતું. મારો રૂમ બીજા માળે હતો. હું ઘણીવાર ઘરમાં કંટાળી જતી હતી, એટલે રૂમની બારીએ ઊભી રહેતી અને બહારનો નજારો જોતી રહેતી. પરંતુ છેલ્લા ઘણા દિવસથી મારા મામાની દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, એટલે મારે ઘરની બહાર ઘણું નીકળવું પડતું હતું. એક દિવસ મારી નજર તે કિરાણાની દુકાનવાળા છોકરા પર પડી. તે ખૂબ સારો હતો. ન જાણે કેમ તેને જોઈને મારું દિલ તેના પર ફિદા થઈ ગયું. હું હવે વારંવાર બારીએથી તેને જોતી રહેતી. તે ગલીના કૂતરાઓનું ખૂબ ધ્યાન રાખતો હતો અને તેમને પોતાની દુકાનમાંથી બ્રેડ આપતો હતો. એટલે સવારે તેની દુકાનની બહાર કૂતરાઓનું ટોળું ઊભું રહેતું અને જ્યારે તે બ્રેડ આપતો, તે કૂતરાઓ શાંતિથી ચાલ્યા જતા. મને આવા લોકો ખૂબ ગમે છે, જે બીજાઓની મદદ કરે છે. મેં જોયું કે તેની દુકાન પર ઘણા ભીખ માગનારા લોકો પણ આવતા હતા અને તે તેમને પણ ખાલી હાથે જવા નહોતો દેતો. હું તેને જોતી રહેતી અને મનમાં મલકાતી રહેતી. એક દિવસ હું બારીએથી તેને ધ્યાનથી જોઈ રહી હતી. અચાનક તેની નજર મારા પર પડી. હું ઝડપથી બારીએથી હટી ગઈ. ત્યારથી તેણે નોંધ્યું કે મારી નજર તેના પર જ રહે છે. તે પણ ક્યારેક મને જોઈને મલકાતો. જ્યારે હું ઘરની બહાર નીકળતી, તે મને ધ્યાનથી જોતો. લગ્નની તૈયારીઓ દરમિયાન હું તૈયાર થઈને ઘરની બહાર નીકળતી અને ભાઈની ગાડીમાં બેસીને જતી. જ્યાં સુધી અમારી ગાડી તેની દુકાનની પસાર ન કરે, ત્યાં સુધી તે મને જોતો અને મલકાતો રહેતો. ન જાણે શું થતું હતું. શું હું તેની સાથે પ્રેમમાં પડી ગઈ હતી? શું હું તેને પસંદ કરવા લાગી હતી? શું તે પણ મને પસંદ કરવા લાગ્યો હતો? તે મને જોઈને કેમ મલકાતો હતો અને હું તેને જોઈને કેમ શરમાતી હતી? આ બધા સવાલો મારા મનમાં ફરતા રહેતા. તેનું નામ અભિષેક હતું. અમારા ઘરનું બધું રાશન તેની દુકાનેથી જ આવતું, કારણ કે તેની દુકાન ઘણી મોટી હતી. હું બહુ કોઈ સાથે વાતચીત નહોતી કરતી, પરંતુ અમારા ઘરની 2 નોકરાણીઓ, રીમા અને પિંકી, મારી ઉંમરની જ હતી. ભાઈએ રીમાને ભાભીના કામ માટે રાખી હતી અને પિંકીને મારા કામ માટે. પિંકી મોટા ભાગે મારી સાથે રહેતી અને મારા બધા કામ કરતી. રીમા ભાભી સાથે રહેતી અને ભાઈએ તેને પોતાની નાની બહેનની જેમ માની લીધી હતી. ભાભી તેને લઈને હંમેશા બજાર જતી. ભાઈ ભાભીના લગ્નના 2 વર્ષ પછી ભગવાને તેમને સંતાનની ખુશી આપી અને ત્યારથી રીમા ભાભીના બાળકને સંભાળતી, જેથી ભાભીને ઘણો સહારો મળી ગયો. અમારા ઘરનો નોકર ગુરપ્રીત, જે પંજાબના એક નાના ગામડામાંથી આવ્યો હતો, અમે તેને પ્રેમથી ગુડ્ડુ કહેતા. તે ખૂબ સારો હતો.
ઘરની બહારના બધા કામ ગુડ્ડુ જ કરતો. એટલું જ નહીં, બપોરને ભાઈની ઓફિસ લંચ પણ તે જ પહોંચાડતો. ઘરમાં રસોઈ માટે શાકભાજી પણ તે જ લાવતો. જિંદગી આમ જ ચાલી રહી હતી. એક દિવસ હું બારીએ ઊભી હતી ત્યારે પિંકીએ મને જોઈ લીધી. તે મારી પાસે આવી અને કહેવા લાગી, દીદી, બારીએ ઊભા રહીને કેમ મલકો છો? મેં કહ્યું, કંઈ નહીં. તને તો ખબર જ છે હું આખો દિવસ કંટાળું છું. ભાભી મને ઘરની બહાર નીકળવા દેતા નથી. તેઓ કહે છે કે વધુ સહેલીઓ સાથે મેળજોડ રાખવાની જરૂર નથી અને હું પણ એવી નથી રજળપાટ કરતી છોકરીઓની જેમ બહાર ફરું. મને મારા ઘરમાં જ શાંતિ મળે છે. મારી પાસે મોબાઈલ પણ નથી. ઘરમાં લેન્ડલાઇન નંબર પણ નથી જેથી હું કોઈ મિત્ર કે સગા સાથે વાત કરું. તું જ એક છે જેની સાથે હું મારા મનનો બોજ હળવો કરું, વાતો કરું અને કામમાં હાથ બટાવું. તે મલકાઈને કહેવા લાગી, બધું તો ઠીક છે, પણ તું એ જણાવ કે તું બારીએથી બહાર જોઈને કેમ મલકે છે? મેં ઘણી વખત નોંધ્યું કે તું કોઈને જુએ છે અને કોઈ વાત પર મલકે છે. મારે વધુ જાણવું છે. મેં કહ્યું, કોઈને નહીં, બસ એમ જ બહાર જોઉં છું. બહારની દુનિયા કેટલી સુંદર છે, બસ એ જોઈને મનમાં મલકતી રહું છું. ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા. હું અને અભિષેક એકબીજાને ફક્ત નજરોથી જ ઓળખતા હતા. હું તો તેનું નામ પણ નહોતી જાણતી અને ખબર નહીં તે મારું નામ જાણતો હતો કે નહીં. હું તેના વિશે કશું નહોતી જાણતી. એક દિવસ રાતના સમયે ભાઈ ઘરે આવ્યા અને અમે બધા સાથે ભોજન લઈ રહ્યા હતા. સાથે વાતો પણ ચાલી રહી હતી. વાતો વચ્ચે ભાઈએ કહ્યું કે પાડોશના શુક્લાજીના ઘરેથી આપણા બધાને આમંત્રણ આપ્યું છે. આપણે બધાએ ત્યાં જવું છે. ભાભીએ પૂછ્યું, શું છે તેમના ઘરે? ભાઈએ કહ્યું, તેમના ઘરે દીકરો થયો છે અને તેની ખુશીમાં તેઓ નાનો પ્રોગ્રામ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ઘરમાંથી બધાને આવવું જરૂરી છે. શુક્લાજીનું ઘર અમારા ઘરની બાજુમાં જ હતું અને તેઓ પોતાનું ફંક્શન ઘરેથી જ કરી રહ્યા હતા. ભાભીએ પૂછ્યું, ફંક્શન કયા દિવસે છે? ભાઈએ કહ્યું, પરમ દિવસે. ભાભીએ કહ્યું, પરમ દિવસે આપણે કેવી રીતે જઈ શકીએ? તમને ખબર છે ને, પરમ દિવસે આપણે મારી બહેનની સગાઈમાં જવાનું છે. તો પછી શુક્લાજીના ઘરે કેવી રીતે જઈ શકીએ? ભાઈ હાથ રોકીને વિચારમાં પડી ગયા કે હવે શું થશે. શુક્લાજીના ઘરે જવું પણ જરૂરી છે કારણ કે તેઓ પાડોશી છે અને ભાભીના બહેનની સગાઈમાં જવું પણ જરૂરી છે કારણ કે તે ભાઈની સાળી છે. ભાભીએ ભાઈને કહ્યું, તમે આટલું શું વિચારો છો? મારે તો મારી બહેનની સગાઈમાં જવું છે અને તમારે પણ મારી સાથે આવવું જ છે. એવું કરીએ કે શુક્લાજીના ઘરે સુગંધા પિંકી સાથે જઈ આવે. મુન્નાને લીધે હું રીમાને મારી સાથે લઈ જઈશ અને તમે પણ અમારી સાથે સગાઈમાં આવજો. આ રીતે શુક્લાજીના ઘરે પણ કોઈક જશે અને મારા ઘરે પણ. ભાઈએ ભાભીનો આ વિચાર ગમ્યો, પરંતુ મેં ભાભીને કહ્યું, ભાભી, તમે તો જાણો છો કે હું ક્યાંય નથી જતી. હું ત્યાં એકલી કેવી રીતે જઈ શકું? ભાભીએ કહ્યું, અરે, તું એકલી ક્યાં છે? તારી સાથે પિંકી જશે ને અને વળી તને ત્યાં 2-3 દિવસ રહેવું નથી. થોડી વાર જઈને ખાવાનું ખાઈ લે, 2-3 લોકો સાથે થોડી વાતો કરી લે અને પછી ઘરે આવી જા. ભાઈએ કહ્યું, હા સુગંધા, તારી ભાભી બિલકુલ સાચું કહે છે. આપણે પાડોશીઓ સાથેનો સંબંધો નબળા ન કરવા જોઈએ. પિંકીએ મને ઈશારાથી કહ્યું, દીદી, હું તમારી સાથે આવીશ. એટલે હું ચૂપ થઈ ગઈ. 2 દિવસ પછી હું અને પિંકી પાડોશના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. તેમણે એટલી ચાહતથી બોલાવ્યો હતું કે હું ના નહોતી પાડી શકતી. ભાઈ ભાભી પણ સગાઈમાં જવા માટે તૈયાર થઈ ગયા. શુક્લાજીના ઘરે હું અને પિંકી ગયા. ત્યાં જઈને અમને બિલકુલ અજાણ્યું ન લાગ્યું. શુક્લાજીની પત્ની અને બહેનો મારી સાથે ખૂબ સારી રીતે વાતો કરી રહ્યા હતા. મને ખૂબ સારું લાગ્યું. મેં શુક્લાજીના બાળક માટે ગિફ્ટ પણ આપી. પછી અમે બધા ખાવા ગયા. હું અને પિંકી ખાતા હતા ત્યારે અચાનક મારી નજર અભિષેક પર પડી. તે પણ ત્યાં આમંત્રિત હતો અને ખાતો હતો. હું તેને જોઈને ઉછળી પડી હતી. આજે મેં તેને ખૂબ નજીકથી જોયો હતો. તે ખરેખર ખૂબ સારો હતો. જ્યારે તેણે મને શુક્લાજીના ઘરે જોઈ તો તે પણ મને જોઈને ખુશ થયો હતો. એવું લાગતું હતું કે તે ઈશારાથી મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં ઘણા લોકો હોવાને કારણે મેં તેને અવગણવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે હું સમજી ગઈ હતી કે તે મારી સાથે પ્રેમ કરવા લાગ્યો છે. હું પણ તો તેની સાથે દિલથી દિલમાં પ્રેમ કરી રહી હતી. એ દિવસે અમે શુક્લાજીના ઘરેથી પાછા આવી ગયા, પરંતુ હું ખૂબ ખુશ હતી. અમે આવ્યા થોડીવાર પછી ભાઈ અને ભાભી પણ ઘરે આવ્યા. હું ભાભીને ખુશીથી કહેવા લાગી કે મને શુક્લાજીના ઘરે જઈને ખૂબ સારું લાગ્યું.
અને તેમના પરિવારને મળીને. પણ ભાભીએ ન જાણે કેમ મને આશ્ચર્યથી જોયું. તે બોલ્યા, આજે તું ખૂબ ખુશ દેખાઈ રહી છે. ભાભીના આ સવાલ પર મેં મારી ખુશી થોડી ઓછી કરી. ભાભીએ કહ્યું, આજ સુધી મેં તને ક્યારેય આટલી ખુશ નથી જોઈ. ન તો તું પાડોશીઓ કે સગાઓના ઘરે જઈને આટલી ખુશ પાછી આવે. આખરે વાત શું છે? મેં કહ્યું, ભાભી કંઈ નથી, બસ એમ જ. આટલું કહીને હું મારા રૂમમાં ચાલી ગઈ. થોડા દિવસો પસાર થયા અને રીમા અને પિંકી પોતાના ગામ પાછા જવાની તૈયારી કરવા લાગ્યા. મેં તેમને પૂછ્યું, આખરે તમે બંને ગામ કેમ જવા માંગો છો? અહીં જ રહો ને. તમે અહીં હોવ તો ઘરના કેટલા કામ સરળ થઈ જાય છે. તેઓ બોલ્યા, દીદી તમે કોઈ બીજાને નોકરીએ રાખી લો. રીમા અને પિંકી એક જ ગામની હતી અને કઝિન હતી. રીમાનું લગ્ન નક્કી થઈ ગયું હતું. રીમાને કારણે જ પિંકી અહીં નોકરી કરતી હતી, કારણ કે તેઓ બાળપણની સહેલીઓ પણ હતી. પરંતુ હવે પિંકીએ પણ રીમા સાથે જવાનો નિર્ણય લીધો, કારણ કે તેઓ બંને સાથે આવ્યા હતા. ભાભીએ તેમને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ રીમાનું લગ્ન થવાનું હતું અને પિંકી અહીં એકલી રહેવા નહોતી માંગતી. તેઓ બંને ભાઈ પાસેથી પગાર લઈ પોતાનો સામાન બાંધીને ગામ પાછા ચાલ્યા ગયા. ઘરમાં હવે હું પિંકી વગર ખૂબ એકલતા અનુભવતી હતી. બસ હવે હું એકલી રૂમમાં બેસી રહેતી અને મારું ધ્યાન વારંવાર અભિષેક પર જતું. શુક્લાજીના ઘરે તેમણે મને જે ઈશારા કર્યા હતા તેના વિશે વિચારીને હું મલકતી રહેતી. ઘણી વખત ભાભી રૂમમાં આવતા અને કોઈ કામ માટે બોલાતા, પરંતુ હું અભિષેકના વિચારોમાં ખોવાયેલી હતી. ભાભીએ મને ઝંઝોડીને કહ્યું, તને શું થઈ ગયું છે? તું એકલી બેસીને ક્યાં ખોવાઈ જાય છે? હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ભાભી શું થયું? તે બોલ્યા. મેં કહ્યું, એક કપ ચા બનાવ, તું પણ પી લે અને હું પણ. જ્યારથી એ બે છોકરીઓ ગઈ, ઘરમાં કામની ખૂબ તકલીફ થઈ રહી છે. મેં કહ્યું, ઠીક છે, હું ચા બનાવી દઉં. ભાભીએ મારો હાથ પકડીને મને રોકી અને કહ્યું, પહેલા તું મને કહે, તું ક્યાં ખોવાઈ જાય છે? મેં ભાભીને ટાળવાનો પ્રયાસ કર્યો. તે બોલ્યા, જો સુગંધા, હું તારી મોટી બહેન જેવી જ છું. મેં હંમેશા તને મારી નાની બહેનની જેમ જ માની છે. મારા માટે તું મારી સગી બેન જેવી છે. જો કોઈ વાત હોય જે તને પરેશાન કરતી હોય કે જેનાથી તું ઉલઝનમાં હોય, તો તું મારી સાથે શેર કરી શકે છે. શક્ય છે કે હું તારી કોઈ મદદ કરી શકું. જ્યારથી તું શુક્લાજીના ઘરેથી આવી છે, તારું વર્તન બદલાયેલું લાગે છે. આખરે શુક્લાજીના ઘરે એવું શું થયું? ભાભી મારી નજીક આવ્યા અને મારો હાથ પકડ્યો. મેં કહ્યું, હા ભાભી, બિલકુલ, તમે મારા માટે મોટી બહેન જેવા જ છો. કોઈ વાત થશે તો હું તમને જરૂર કહીશ. મેં ભાભીનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું. પછી હું કિચનમાં ગઈ અને ભાભી અને મારા માટે ચા બનાવી લાવી. મેં જોયું કે ગુડ્ડુભાઈ દરવાજે હતા. મેં તેમને પણ ચા માટે પૂછ્યું અને તેમણે મેં એક કપ ચા આપી. હવે હું અને ભાભી જ કિચનમાં કામ કરતા હતા. ભાભીએ ભાઈને કહી દીધું હતું કે નોકરાણીની વ્યવસ્થા કરી લો, અને હંમેશની જેમ બે નોકરાણીની જ વ્યવસ્થા કરવી, કારણ કે ઘરમાં કામ ઘણું છે. ભાભીને પોતાના દીકરાની સંભાળ માટે પણ અલગ નોકરાણીની જરૂર હતી, પરંતુ હજુ નોકરાણીની વ્યવસ્થા નહોતી થઈ શકી. એટલે ભાભી અને મારે ઘરના બધા કામ સાથે મળીને કરવા પડતા. હું તો શાંતિથી કામ કરી લેતી, પરંતુ ભાભી કામ કરતી વખતે ગુસ્સે થતી રહેતી. હવે મને ભાભીથી ડર લાગવા લાગ્યો હતો, કારણ કે તેઓ વારંવાર કોઈને કોઈ કામ માટે મારા રૂમમાં આવતા. એટલે હું રૂમનો દરવાજો બંધ કરીને જ બારીએ ઊભી રહીને અભિષેકને જોતી. મને હવે પાકું યકીન થઈ ગયું હતું કે મને અભિષેક સાથે પ્રેમ થઈ ગયો છે, પરંતુ હું તેના પ્રેમને વધુ દિવસો સુધી છુપાવી ન શકી. તેનો પ્રેમ મારી આંખોમાં દેખાવા લાગ્યો. ભાભીએ મને બોલાવતા કહ્યું, સુગંધા, હું ક્યારથી તને અવાજ આપું છું. દૂધ ઉબળાઈને બહાર નીકળી ગયું. ભાભી બોલ્યા, જો તે શું હાલ કર્યો. દૂધ ઉબળીને બધું બહાર આવી ગયું. આખું કિચન ગંદુ થઈ ગયું. તારું ધ્યાન ક્યાં જાય છે? તું તો મને બિલકુલ દીવાની લાગે છે. હું ચૂલા પર દૂધ ચડાવીને અભિષેકના વિચારોમાં એટલી ખોવાઈ ગઈ હતી કે ભૂલી ગઈ હતી કે દૂધ ચડાવ્યું છે. ભાભીએ મને ઝંઝોડીને ખ્યાલોની દુનિયામાંથી બહાર કાઢી. ભાભી મને ઢગલાબંધ વાતો સંભળાવતા હતા અને કહેતા હતા, મેં તને ઘણી વખત કહ્યું છે, જો તું કોઈ કારણથી પરેશાન હોય તો મને કહી શકે, પરંતુ ના, તું તો ન જાણે કોના વિચારોમાં ખોવાયેલી રહે છે અને કામ બગાડે છે. હવે હું હારી ગઈ હતી. મેં ભાભીને કહ્યું, ભાભી, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. થોડું વિચારીને મેં ભાભીને કહ્યું, મને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે મારે ભાભીને બધું કહી દેવું જોઈએ. એટલે મેં ભાભીને મારી પસંદ વિશે બધું કહી દીધું. પરંતુ મને ખબર નહોતી કે આ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ થવાની હતી.
જો કોઈ પોતાનું હોત તો કદાચ મારી વાતને દિલમાં દબાવી લેત, પરંતુ ભાભી તો ભાઈની પસંદ હતા અને મને વધુ પસંદ નહોતા કરતા. મને તો ખબર પણ નહોતી કે જે વાત હું ભાભીને મારા હમદર્દ સમજીને કહી રહી હતી, તે ભાભી આ વાતને દબાવી લેશે અને મારી નબળાઈ તરીકે મારી સામે જ ઉપયોગ કરશે. ભાભી બોલ્યા, હા હા બોલ સુગંધા, શું વાત છે? બધું ઠીક છે ને? ભાભી કદાચ આ જ રાહ જોતા હતા. તેઓ મને લઈને તરત સોફા પર બેસી ગયા અને પૂછવા લાગ્યા. મેં ભાભીને કહ્યું, ભાભી તમે પહેલા મને વચન આપો કે તમે ભાઈને કંઈ નહીં કહો. મેં ભાભી પાસે વચન લીધું. ભાભી બોલ્યા, જો તને મારા પર ભરોસો જ નથી તો ન કહે. ભાભીએ થોડા ગુસ્સાભર્યા અંદાજમાં કહ્યું અને ઊભા થઈને જવા લાગ્યા. મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, ના ભાભી, એવી વાત નથી. મને તો તમારા પર સૌથી વધુ ભરોસો છે. ભાભી થોડા નખરા બતાવીને પાછા બેસી ગયા. તે બોલ્યા, અરે પાગલ, મેં તને મારી બહેન કહી છે. બહેનો ક્યારેય બહેનનું રહસ્ય ફાશ કરે છે? મેં પણ વાત હોય તું મને ખુલીને કહી દેજે. ભાભીના આ વચનથી મારી હિંમત વધી. હું ગભરાતા ગભરાતા બોલી, ભાભી, વાત એ છે કે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. મેં નીચું જોઈને કહ્યું. ભાભીએ આશ્ચર્યથી કહ્યું, શું? તેમના મોંમાંથી આશ્ચર્ય નીકળી ગયું. તેમનું આશ્ચર્ય ઠીક હતું, કારણ કે તેમને મારી સાથે ઘણા વર્ષો થઈ ગયા હતા અને મેં આજ સુધી તેમની સાથે આવી કોઈ વાત નહોતી કરી. હું એક શરીફ અને સુગ્ન છોકરી હતી, જેના મોંમાંથી પ્રેમની વાત સાંભળીને ભાભી આશ્ચર્યમાં પડી ગયા. મેં કહ્યું, હા ભાભી, આ સાચું છે. મેં નીચું જોતા જોતા ગળું વધુ નમાવી દીધું. ભાભી બોલ્યા, કોણ છે તે નસીબદાર? તેમણે ખૂબ પ્રેમથી પૂછ્યું. આ ક્ષણે તેઓ મને મારી સહેલી જેવા લાગ્યા. મેં તેમને કહ્યું, અમારા ઘરની સામે જે છોકરો રહે છે. ભાભી બોલ્યા, ઓહ, તે જનરલ સ્ટોરવાળો છોકરો જે દેખાવમાં ખૂબ સ્માર્ટ છે અને શરમાઈને વાત કરે છે? મેં શરમાતા કહ્યું, હા ભાભી, તે જ. ભાભીએ પૂછ્યું, શું તું તેની સાથે વાતો કરે છે? શું તેને મળવા ગઈ છે? મેં કહ્યું, ના ના ભાભી, હું તેની સાથે વાતો કેવી રીતે કરી શકું? મારી પાસે તો મોબાઈલ નથી અને હું ઘરની બહાર પણ નથી નીકળતી, તો હું તેને મળવા કેવી રીતે જઈશ? ભાભી બોલ્યા, તો પછી તને તેની સાથે પ્રેમ કેવી રીતે થયો? મેં કહ્યું, હું તેની સાથે દિલથી દિલમાં પ્રેમ કરવા લાગી છું. હું તેને બારીએથી તેની દુકાનમાં બેસેલો જોતી રહેતી. એક દિવસ તેની નજર મારા પર પડી. પછી તેણે નોંધ્યું કે હું તેને જોતી રહું છું. ત્યારથી તે પણ મને જોવા લાગ્યો. અમે એકબીજાને જોઈને મલકતા રહેતા. અને તમને યાદ છે, શુક્લાજીના ઘરે તે પણ આવ્યો હતો અને ત્યાં પણ તેને મને મલકીને કંઈક ઈશારો કર્યો હતો. ત્યારથી મને ખબર પડી કે જેમ હું તેની સાથે પ્રેમ કરું છું, તેમ તે પણ મારી સાથે પ્રેમ કરે છે. મારી વાત સાંભળીને ભાભી બોલ્યા, તું ખરેખર પાગલ થઈ ગઈ છે સુગંધા. ભાભી હસતા હસતા બોલ્યા. પછી તેમણે કહ્યું, ચાલ કાલે તે છોકરાના ઘરે જઈએ, તેની મા સાથે વાત કરીએ. સાંભળ્યું છે કે તેની મા અને તે જ ઘરમાં રહે છે. મેં તરત જ ભાભીને ના પાડી અને કહ્યું, ભાભી, ના, હું તેના ઘરે નહીં જાઉં. ભાભીએ ખૂબ પ્રયાસ કર્યો હતો મને અભિષેકના ઘરે લઈ જવાનો, પરંતુ મારા કારણે ન તો તેઓ જઈ શક્યા ન હું. પણ હા, દર બીજા ત્રીજા દિવસે ભાભી મને તેના ઘરે જવાની વાત કરતા રહેતા. એક દિવસ તેમણે જબરદસ્તીથી મને તેમની સાથે લઈ જવા માટે તૈયાર કરી જ લીધી. તેમણે કહ્યું, સાંભળ્યું છે કે તેની માતાની તબિયત હંમેશા ખરાબ રહે છે. ચાલ, પાડોશી તો પાડોશીના કામ આવે છે. તેની માતાની તબિયત જોવા જઈએ. મેં ભાભીને ખૂબ ના પાડી, પરંતુ તેમણે મને જબરદસ્તીથી તેના ઘરે જ લઈ ગયા. અભિષેકે મને પોતાની દુકાનેથી ઘરના દરવાજે ઊભેલી જોઈ લીધી હતી. તેણે કંઈ ન બોલ્યો, કારણ કે મારી સાથે ભાભી હતા. અમે તેના ઘરનો દરવાજો વગાડ્યો અને પછી અંદર ગયા. ઘરમાં તેની માતા હતા. ભાભીએ તેમને કહ્યું કે અમે સામેના ઘરમાં રહીએ છીએ. પછી ભાભી તેની માતા સાથે વાતો કરવા રહ્યા. હું બસ તેના ઘરમાં બેસી રહી. અભિષેકને ખબર પડી ગઈ હતી કે હું તેના ઘરે આવી છું, એટલે તે બહાનેથી ઘરમાં આવ્યો અને મને જોઈને મલકાતો રૂમમાં ચાલ્યો ગયો. ભાભી અભિષેકની માતા સાથે વાતો કરતા હતા અને સાથે મને કોણી પણ મારતા હતા. વાતો વચ્ચે અભિષેકની માતાએ કહ્યું કે અમે અહીં થોડા દિવસો પહેલા જ આવ્યા છીએ. આ વાત અમે પહેલેથી જ જાણતા હતા, પરંતુ તેમને એમ પણ કહ્યું કે હું હંમેશા બીમાર રહું છું. હું મારા દીકરાના લગ્ન જલ્દી કરવા માંગુ છું, જેથી વહુ આવે અને મારી સેવા કરે. આ સાંભળીને ભાભીએ મને મલકીને જોયું અને હું શરમાઈ ગઈ. પછી અમે અમારા ઘરે પાછા આવ્યા. એ દિવસથી ભાભીએ મારો પીછો લઈ લીધો. તેઓ કોઈને કોઈ વાતે અભિષેકનું નામ લઈ લેતા અને મને ચીડવવામાં
કે મજાક કરવામાં કોઈ કસર નહોતા છોડતા. અમે બંને હજુ પણ એકબીજાને સતત જોતા રહેતા. હું બસ એ જ અફસોસ કરતી કે કાશ મારી પાસે મોબાઈલ હોત તો હું અભિષેક સાથે વાત કરી શકત, પરંતુ મને ભાઈથી ડર લાગતો. જો ભાઈને ખબર પડી જાય કે મારી અભિષેક સાથે વાતચીત થાય છે તો ન જાણે તેમને શું રિએક્શન હશે. તેમનું રિએક્શન તો ખૂબ ગુસ્સાભર્યું જ હોવાનું હતું. મને સારું લાગતું જ્યારે અભિષેક ગળું ઊંચું કરીને ઉપર મારી તરફ જોતો. હું ઈચ્છતી હતી કે તે જ મને પ્રપોઝ કરે, પરંતુ તે પણ હજુ કોઈ વાત નહોતો કરતો. ન જાણે અમારા બંનેના નસીબમાં શું લખાયું હતું. શું અમે બંને એકબીજાને જોઈને જ સમય પસાર કરતા રહીશું? એક દિવસ મેં જોયું કે બપોરના 2 વાગી ગયા હતા, પરંતુ અભિષેક હજુ દુકાન નહોતી ખોલી. આ જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે પહેલીવાર એવું થયું હતું કે તેની દુકાન બંધ હતી. તે તો રોજ દુકાન ખોલતો. ન જાણે શું થયું હતું. હું ખૂબ પરેશાન થઈ રહી હતી. આખો દિવસ પસાર થઈ ગયો, પરંતુ અભિષેક ક્યાંય દેખાયો નહીં. મેં મારા દરવાજા પાસે જઈને તેના ઘરના દરવાજા તરફ જોયું તો ત્યાં પણ તાળું લાગેલું હતું. તો ક્યાં ગયો હતો? હું એટલી બેચેન થઈ રહી હતી કે મને બેચેન જોઈને ગુડ્ડુભાઈએ કહ્યું, "શું થયું દીદી? કોઈ પરેશાની છે?" હું દરવાજે જ ઊભી હતી. મેં પાછળ જોયું કે ક્યાંક ભાઈ મને ગુડ્ડુભાઈ સાથે વાત કરતી ન જુએ. મેં ગુડ્ડુભાઈને શાંતિથી પૂછ્યું, "શું તમે મને એક વાત કહી શકો? સામેનું કિરાણાનું દુકાન કેમ બંધ છે?" તેમણે કહ્યું, "ખબર નથી. સાંભળ્યું છે કે કાલે રાત્રે ઘરમાં માજીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. કદાચ તેમણે હોસ્પિટલ લઈ ગયા હશે. તમને કોઈ કામ હતું?" મેં કહ્યું, "હા, મારે સામાન મંગાવવો હતો." તેમણે કહ્યું, "તમે મને લિસ્ટ આપી દો, હું બજારમાંથી લઈ આવું." પરંતુ મેં તેમને ટાળી દીધા. મને લાગ્યું કે 1-2 દિવસમાં અભિષેક પાછો આવી જશે, પરંતુ 2 દિવસ નીકળી ગયા અને તે હજુ નહોતો આવ્યો. દરમિયાન મેં ભાઈને ઘણો બદલાવ જોયો. ભાઈ મારી સાથે ખૂબ ઉકળેલા રહેતા અને કહેતા, "ઘરમાં જ રહે, વધુ બહાર નીકળવું નહીં." તેઓ આવું કેમ કહેતા હતા? તેમને તો ખબર હતી કે હું ઘરની બહાર વધુ જતી જ નથી. ઘણા દિવસો સુધી મેં ભાઈનું આવું વર્તન સહન કર્યું. એક દિવસ ભાભીએ પણ મને કહ્યું, "મને લાગે છે કે તારા ભાઈને તારા અને અભિષેક વિશે ખબર પડી ગઈ છે." મેં કહ્યું, "ભાભી, તેમને આવું કેવી રીતે ખબર પડી શકે? આ વાત તો ફક્ત તમે અને હું જ જાણીએ છીએ." ભાભી બોલ્યા, "ઠીક છે, પરેશાન ન થા. જો કંઈ એવું તેવું થશે તો તારા ભાઈ મારી સાથે વાત કરશે. હું બધું સંભાળી લઈશ." તેમણે મને દિલાસો આપ્યો, પરંતુ ભાઈ હંમેશા ગુસ્સામાં રહેવા લાગ્યા. ન જાણે તેમને શું થઈ ગયું હતું. અને ભાભી તો ભાઈના આવા વર્તન પર મને ઠપકો આપતા, કહેતા, "આ તે શું તમાશો કર્યો છે? તારા લીધે ઘરનું આખું વાતાવરણ ખરાબ થઈ ગયું. જો તે કોઈ એવું તેવું કામ કર્યું હોય તો કહી દે. તારા ભાઈ હંમેશા ગુસ્સામાં રહે છે. કોઈ તો વાત હશે જેનાથી તેમનો આટલો ગુસ્સો આવે છે. તેઓ પાગલ તો નથી કે નકામું ઘરનું વાતાવરણ ખરાબ કરે." ભાભીની આ વાતો સાંભળીને મને ખૂબ દુઃખ થયું. ભાભી મારા પર આવા આરોપો કેવી રીતે લગાવી રહ્યા હતા? મેં તો કંઈ જ નહોતું કર્યું અને ઘણા દિવસોથી અભિષેક પણ દેખાતો નહોતો. હવે ભાઈ અને ભાભી વચ્ચે ન જાણે કઈ વાતે ઝઘડા થવા લાગ્યા. ઝઘડો હંમેશા ભાભી જ શરૂ કરતા. હું ઘણો પ્રયાસ કરતી કે ઘરનું વાતાવરણ ખરાબ ન થાય, પરંતુ તેઓ બંને હંમેશા ઝઘડતા રહેતા. ઝઘડા દરમિયાન મેં ઘણી વખત ભાઈને ભાભીને કહેતા સાંભળ્યા, "હું જલ્દીથી સુગંધાના લગ્ન કરી દઈશ. તેના માટે રિશ્તો શોધી રહ્યો છું." આ સાંભળીને મારું દિલ ધડકી ઉઠ્યું. ઈધર ન જાણે કેટલા દિવસોથી અભિષેકની રાહ જોતી હતી. મારી પાસે તેનો મોબાઈલ નંબર પણ નહોતો, જેથી હું તેને ફોન કરી શકું અને બધું કહી શકું. 1 અઠવાડિયું થવા આવ્યું, પરંતુ અભિષેક હજુ ઘરે નહોતો આવ્યો. એ જ દિવસે જ્યારે ભાઈ ઘરે આવ્યા, તે ભાભીને ખુશખબર સંભળાવવા લાગ્યા, "આજે છોકરાવાળા સુગંધાને જોવા આવે છે. બસ પ્રાર્થના કરો કે આ રિશ્તો પાકો થઈ જાય." કારણ કે તેઓ ખૂબ અમીર લોકો છે. મળતા પહેલા મેં મમ્મી પપ્પાને વચન આપ્યું હતું કે હું સુગંધાના લગ્ન સારા પરિવારમાં કરીશ, જ્યાં તે ખૂબ ખુશ રહે. બસ હું ઈચ્છું છું કે મારું આ વચન પૂરું થાય. ભાઈએ ગુડ્ડુભાઈને નાસ્તો લાવવા કહ્યું અને કહ્યું કે કોઈ વસ્તુની કમી ન રહે. એ દિવસ ભાઈ ઓફિસ પણ નહોતા ગયા. ભાઈએ મારી સાથે કોઈ વાત ન કરી. બસ ભાભીને કહ્યું, "એને સારી રીતે તૈયાર કરી દે. આ લોકોને એ પસંદ જવી જોઈએ. જો આજે તેમને પસંદ આવી ગઈ તો એનું નસીબ બદલાઈ જશે." આ સાંભળીને ભાભી આશ્ચર્યમાં પડી ગયા. જ્યારે ભાઈએ કહ્યું કે તેઓ ખૂબ અમીર લોકો છે તો ભાભીના હોશ ઉડી ગયા. ભાભી મારી પાસે આવ્યા અને બોલ્યા, "હવે શું થશે?"
તારું અને અભિષેકનો પ્રેમ તો અધૂરો રહી જશે. મેં કહ્યું, ભાભી, મને ભાઈના ગુસ્સાથી ખૂબ ડર લાગે છે. ભાઈ આખરે મારાથી કેમ નારાજ છે? ભાભી બોલ્યા, ખબર નહીં, કદાચ તેમને તારા વિશે કંઈક ખબર પડી ગઈ હશે. મેં કહ્યું, પરંતુ મેં તો કંઈ જ નથી કર્યું. ભાભી બોલ્યા, ઠીક છે, આજે તારા ભાઈ ઘરે છે, આ વિશે વધુ વાત ન કર. સાંજે છોકરાવાળા મને જોવા આવ્યા અને તેમણે મને તરત જ પસંદ કરી લીધી. તેઓ મોટી ગાડીમાં આવ્યા હતા અને મને ઘણા પૈસા પણ આપી ગયા. લગ્નની તારીખ પણ જલ્દી નક્કી કરી દીધી. છોકરો અમેરિકામાં નોકરી કરતો હતો અને લગ્ન પછી મને પણ અમેરિકા લઈ જવાનો હતો. છોકરો દેખાવમાં પણ ખૂબ સારો હતો. ભાઈ આ રિશ્તાથી ખૂબ ખુશ હતા. મારો રિશ્તો પાકો થઈ ગયો. ભાઈને આટલા ખુશ જોઈને મેં મારા દિલમાંથી અભિષેકનો વિચાર કાઢી નાખ્યો, કારણ કે મારા ભાઈની ખુશીથી વધુ મારા માટે કંઈ નહોતું. ભાઈએ મારા માથે હાથ મૂકીને કહ્યું, મારી ઇજ્જત પર ડાઘ ન આવવા દે. હું ખુશીથી તારા લગ્ન આની સાથે કરી દઈશ અને પછી તું તારા ઘરે ચાલી જજે. ત્યાં સુધી એવું કોઈ કામ ન કર જેનાથી મારું નામ ખરાબ થાય અને મારું માથું નીચું થાય. ન જાણે ભાઈ આવી વાતો કેમ કરતા હતા. ભાઈ ગયા પછી ભાભી તરત મારી પાસે આવ્યા અને બોલ્યા, આ તું શું કરી રહી છે? તે હમણાં જ તારા ભાઈને તારા અને અભિષેકના પ્રેમ વિશે કેમ ન કહ્યું? મેં કહ્યું, ભાભી, હું અભિષેકથી પ્રેમ નથી કરતી. તેનું અને મારું પ્રેમ અધૂરું રહી ગયું તો શું થયું? અધૂરું રહે, પરંતુ મારા ભાઈની ખુશીથી વધુ મારા માટે કંઈ નથી. હું મારા ભાઈનું માથું નીચું નહીં થવા દઉં. જો અભિષેક મારા પ્રેમ વિશે જાણતો હોત અને મારા ઘરે ઇજ્જતથી રિશ્તો લઈને આવત તો કદાચ ભાઈ મારા લગ્ન તેની સાથે કરાવી દેત. પરંતુ અમે બંને એકબીજા સાથે વાત નથી કરી શક્યા, તો પછી અમારા લગ્ન કેવી રીતે શક્ય છે? હું લગ્ન તો ભાઈની મરજી મુજબ જ કરીશ. આ કહીને મેં ભાભીની બોલતી બંધ કરી દીધી. પરંતુ ભાભી બહારથી મને અભિષેકના પ્રેમનો વાસ્તો આપતા હતા અને કહેતા હતા, આ રિશ્તાથી ના પાડી દે, આમ તારો પ્રેમ બચી જશે. પરંતુ મેં ભાભીને ના પાડી દીધી અને કહ્યું, હું લગ્ન કરવા તૈયાર છું. મારા લગ્ન 1 મહિના પછી થવાના હતા, પરંતુ જે છોકરા સાથે મારો રિશ્તો પાકો થયો હતો તેને આવતા અઠવાડિયે અમેરિકા જવાનું હતું. તેના ઘરવાળાઓએ આવીને વાત કરી, અમે સાદગી રીતે અમારી વહુને ઘરે લઈ જઈશું, કારણ કે અમારો દીકરો પોતાની પત્ની સાથે અમેરિકા જવા માંગે છે, એટલે અમે લગ્નમાં વિલંબ નથી કરી શકતા. ભાઈને આ વાતનો કોઈ વાંધો નહોતો. તેઓ સારા ખાસા લાખપતિ લોકો હતા. આ બધું ભાભીથી હજમ નહોતું થઈ રહ્યું. ભાભી વારંવાર મને કહેતા, આ રિશ્તાથી ના પાડી દે, પરંતુ મેં તેમની વાત ન માની. ભાઈ અને ગુડ્ડુભાઈએ મળીને ઘરમાં જલ્દીથી તૈયારીઓ કરી લીધી. 2 દિવસમાં જ મારા લગ્નની વ્યવસ્થા કરી દીધી. શાદીની 1 રાત પહેલા ગુડ્ડુભાઈ અચાનક ત્યાં ગાયબ થઈ ગયા. હું બારીએ ઊભીને વારંવાર અભિષેકની દુકાન તરફ જોતી હતી. ન જાણે તે પોતાની માતાને લઈને ક્યાં ચાલ્યો ગયો હતો. મારા લગ્નનો સમય આવી ગયો. મને દુલ્હન બનાવીને તૈયાર કરી દીધી. મારા સાસરીઓમાંથી થોડા સામાન્ય લોકો અને મારો દુલ્હો પણ આવી ગયા હતા. સાસરીઓનું કહેવું હતું કે 1 મહિના પછી તેઓ ખૂબ ધામધૂમથી રિસેપ્શન કરશે, પરંતુ હમણાં તેઓ મને વિદાય કરીને પોતાની સાથે લઈ જવા માંગતા હતા. હું દુલ્હન બનીને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ મારા દિલમાં હજુ પણ અભિષેકની યાદ હતી. ભાભીએ મને રૂમમાં જ રહેવા કહ્યું. લગ્નમાં ફક્ત થોડા ખાસ મહેમાનો જ આવ્યા હતા. ભાભી મને લઈને મંડપમાં આવ્યા. ત્યાં બધા લોકો હાજર હતા. ભાભી મારો હાથ પકડીને મને મંડપ તરફ લઈ જતા હતા, જ્યારે અચાનક તેમણે મને જોરથી ભાઈ પર ધક્કો મારી દીધો. ભાઈએ મને ઝડપથી પકડી લીધી. ભાઈએ કહ્યું, આ શું બદતમીજી છે? તું શું કરે છે? બધા મહેમાનો મને ધ્યાનથી જોવા લાગ્યા. ભાભીની આ હરકત મને બિલકુલ ન ગમી, પરંતુ ભાભીએ હળવો હોબાળો મચાવવાનું શરૂ કર્યું અને બોલવા લાગ્યા, લે, તું તારી બહેનને સંભાળ. અંકિત, તારી બહેન ઘરેથી ભાગવાની તૈયારી કરી રહી હતી. મેં ભાભીને આશ્ચર્યથી જોયું અને કહ્યું, ભાભી, તમે મારા પર આવો આરોપ કેવી રીતે લગાવો છો? તે બોલ્યા, હું બિલકુલ સાચું કહું છું. તેમણે ભાઈને કહ્યું, અંકિત, તને વિશ્વાસ નથી આવતો? ચાલ મારી સાથે. આના રૂમમાં હું તને તારી સીધી સાદી બહેનની હકીકત બતાવું. ત્યાં હાજર બધા લોકો અચંબામાં પડી ગયા કે આખરે શું થઈ રહ્યું છે. ભાઈ વારંવાર ભાભીને કહેતા હતા, તું શું કહે છે? ચૂપ રહે. આખરે તું શું ઈચ્છે છે? પરંતુ ભાભીએ ભાઈનો હાથ પકડીને જબરદસ્તીથી તેમને રૂમમાં લઈ ગયા. હું અને બાકીના બધા લોકો ભાભીની પાછળ રૂમમાં ગયા. ભાભીએ કહ્યું, જો આ તારી બહેનના
રૂમમાં દોરડું પડેલું છે અને આ જો તારી બહેનનું બેગ. ભાભીએ એક બેગ ઉપાડતા કહ્યું. ભાઈ બોલ્યા, આ બધું શું છે? ભાભીએ કહ્યું, આ બધું તારી બહેનના અહીંથી ભાગવાનો સામાન છે. આ દોરડું બાંધીને અહીંથી લટકીને ભાગવાની હતી અને આ બેગ તેના કપડાની છે અને તું જાણે છે કે આ કોની સાથે ભાગવાની હતી? આ ગુડ્ડુ સાથે ભાગવાની હતી. ગુડ્ડુ તો પહેલેથી જ અહીંથી ચાલ્યો ગયો હતો અને તેણે આની સાથે પ્લાનિંગ કર્યું કે આ તેની સાથે ભાગી જશે. આ બંને એકબીજા સાથે પ્રેમ કરે છે અને ન જાણે આ બધું આ બંને વચ્ચે ક્યારથી ચાલે છે. તારી બહેન તો ઘણા સમયથી મારી આંખોમાં ધૂળ નાખી રહી હતી, પરંતુ આજે જ્યારે મેં આને આ બેગ ભરતી જોઈ ત્યારે હું સમજી ગઈ કે આ આપણા મોં પર કાલિક લગાવીને જવાની છે. હું ભાઈને યકીન આપવાનો પ્રયાસ કરી રહી હતી કે ભાભી જૂઠું બોલે છે. ત્યાં હાજર બધા મહેમાનો એકબીજા તરફ જોતા હતા અને મારા વિશે નાની મોટી વાતો કરતા હતા. ભાઈએ પોતાનું માથું પકડી લીધું અને કહ્યું, તું સાચું કહેતી હતી કે તને સુગંધા પર શંકા હતી, પરંતુ મેં તારી વાત ન માની. મેં કહ્યું, ભાઈ, ભાભી જૂઠું બોલે છે, એવું કંઈ નથી. ગુડ્ડુભાઈને તો હું મારા ભાઈ સમાન માનું છું. ભાઈ મારી નજીક આવ્યા અને મને ઝંઝોડીને કહ્યું, તું આવું કેમ કરવા જતી હતી? હવે લગ્ન કર અને કૃપા કરીને અહીંથી નીકળી જા. એ જ સમયે છોકરાની માતા અને પિતા બોલ્યા, ના ના, અમે આવી છોકરી સાથે અમારા દીકરાના લગ્ન નહીં કરીએ. છોકરાએ પણ પોતાની માતાને કહ્યું, મમ્મી, પપ્પા, ચાલો અહીંથી. મારે અહીં 1 મિનિટ પણ રોકાવું નથી. ભાઈ તેમની સાથે હાથ જોડતા રહ્યા, પરંતુ તેમણે ભાઈની એક ન સાંભળી અને મારા વિશે ખરાબ વાતો કરીને ચાલ્યા ગયા. મારી બારાત પાછી વળી ગઈ. મારી પાસે રડવા સિવાય કોઈ ચારો નહોતો. મારી નિર્દોષતા સાબિત કરવા માટે મારી પાસે કોઈ પુરાવો નહોતો જે હું ભાઈને બતાવી શકું. બધા ગયા પછી ભાઈએ મારા પર થપ્પડોનો વરસાદ કર્યો. હું ભાભીને કહેતી હતી, ભાભી, તમે મારી સાથે સારું ન કર્યું. ભાભી બોલ્યા, તું જ ચારિત્રહીન છે. તું અમારા ઘરમાં રહીશ તો અમારી ઇજ્જત ખરાબ કરી દઈશ. તેમણે પોતાના પતિને કહ્યું, આને હમણાં જ અને અત્યારે ઘરમાંથી કાઢી નાખો. મેં ભાઈની સામે હાથ જોડ્યા. હું ખૂબ રડતી રહી, પરંતુ ભાઈ પર કોઈ અસર ન થઈ. ભાઈ બોલ્યા, આજે તારા લીધે મારી ખૂબ બેઇજ્જતી થઈ છે. ભાઈએ મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી નાખી. મારી લાખ ચીસો પાડવા છતાં તેમના પર કોઈ અસર ન થઈ. હું ક્યાં જઈશ, ક્યાં રહીશ? આજુબાજુવાળા બધા લોકો આ તમાશો જોતા હતા. હું દુલ્હનના જોડામાં જ ઘરમાંથી બહાર નીકળી આવી. મને ખબર નહોતી કે ભાભી મારી સાથે આવો ખેલ રમવાના હતા. ચાલતા ચાલતા હું રસ્તા પર આવી ગઈ. મને વધુ રસ્તાઓની ખબર નહોતી. રસ્તાઓ પર ચાલતા ચાલતા રાત થઈ ગઈ. રડતા રડતા મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. કોઈ મારા દર્દને સમજનારું નહોતું, એટલે હું રસ્તાની બાજુમાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સમજાતું નહોતું કે આ કાળી રાત ક્યાં ગુજારીશ. એટલામાં એક યુવાન છોકરી મારી પાછળ આવીને ઊભી થઈ અને બોલી, બહેન, તું અહીં કેમ બેઠી છે? મેં કહ્યું, આજ મારી મંજિલ છે. મારું નસીબ ખરાબ છે. હું અહીંથી ક્યાં જઈ શકું? તે બોલી, તું ખૂબ દુઃખી લાગે છે. શું વખતે તને સતાવી છે? મેં કહ્યું, ના, વખતે નહીં, પોતાનાઓએ મને સતાવી છે. તેણે મારી સામે બેસીને પૂછ્યું, બતાવ, શું વાત છે? શું હું તારી કોઈ મદદ કરી શકું? મેં તેને મારા વિશે બધું કહી દીધું. મારા કપડાં જોઈને તે સમજી ગઈ કે હું એક એવી દુલ્હન છું જે દુલ્હન બનતા પહેલા જ ઉજળી ગઈ. તેણે મારી વાર્તા સાંભળી અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું, તું મારી સાથે આવ. હું એક જગ્યાએ રહું છું. માત્ર હું જ નહીં, મારી સાથે ઘણી છોકરીઓ એક NGOમાં કામ કરે છે. અમને ત્યાં રહેવાની જગ્યા પણ મળે છે. અમને ત્યાં મજબૂત અને સક્ષમ બનાવવામાં આવે છે. શીખવવામાં આવે છે કે જો તું ઈચ્છે તો અમારી સાથે ત્યાં રહી શકે. જો તારામાં કોઈ ટેલેન્ટ હોય તો તું ત્યાંની છોકરીઓને તે ટેલેન્ટ દ્વારા સફળ બનાવી શકે છે. મને રાત ગુજારવા માટે કોઈ સુરક્ષિત છતની જરૂર હતી, એટલે હું તે છોકરી સાથે ચાલી ગઈ. તેણે મને પોતાના NGOમાં લઈ ગઈ. ત્યાં જઈને હું આશ્ચર્યથી ત્યાંની છોકરીઓને જોતી રહી. મેં જોયું કે આ દુનિયામાં ફક્ત હું જ એકલી અનાથ છોકરી નથી. મારા જેવી ન જાણે કેટલી છોકરીઓ છે જેઓ માતા પિતા વિના NGO, અનાથ આશ્રમ કે ગર્લ્સ હોસ્ટેલ જેવી જગ્યાઓ પર ગુજારો કરે છે. તે છોકરીએ મારી વાત વોર્ડન સાથે કરાવી અને આ રીતે મેં એ NGOમાં રહેવાનું શરૂ કર્યું. ત્યાં ઘણી એવી છોકરીઓ હતી જેમનામાં કોઈને કોઈ હુનર હતું અને જેમનામાં હુનર નહોતું તેમને શીખવવામાં આવતું. ત્યાં રહેતા મને 3 દિવસ નીકળી ગયા.
મને બધાની ખૂબ યાદ આવતી અને સૌથી વધુ અફસોસ તો મારા નસીબ પર થતો. પછી આમ જ 1 મહિનો નીકળી ગયો અને ખબર પણ ન પડી. મને લાગતું નહોતું કે આ દુનિયામાં મારું કોઈ છે. મેં અહીં આવીને પોતાને બીજી રાખ્યું, પરંતુ મારું ધ્યાન વારંવાર બધા પર જતું. ઘણા દિવસો એનજીઓમાં રહ્યા પછી મને ત્યાંની આદત પડી ગઈ. હું ત્યાં બધા કામ કરવા લાગી. અમને ત્યાં સારું ખાવાનું મળતું. એક દિવસ વોર્ડને મને કહ્યું, સુગંધા, આજે રાશન આવવાનું છે. એક છોકરો રિક્ષામાં રાશન લઈને આવશે. તેમણે મારા હાથમાં રાશનની લિસ્ટ આપી અને કહ્યું, બધું રાશન ચેક કરીને અંદર રખાવી દે. હું ત્યાં ઊભી રહીને તેની રાહ જોવા લાગી. થોડીવાર પછી એક રિક્ષા આવી અને એક છોકરો તેમાંથી ઉતરીને રાશનનો સામાન નીચે ઉતારવા લાગ્યો. જ્યારે મારી નજર તે છોકરા પર પડી તો હું આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે રિક્ષામાંથી સામાન ઉતારનારો કોઈ બીજું નહીં પરંતુ અભિષેક હતો. તેની નજર પણ મારા પર પડી. તે મને જોઈને જાણે બધું ભૂલી ગયો. તેણે સામાન ત્યાં જ ફેંકી દીધો અને ઝડપથી મારી પાસે આવ્યો. તે બોલ્યો, તું ક્યાં ચાલી ગઈ હતી? તને ખબર નથી તારો ભાઈ તારા માટે કેટલો પરેશાન થઈ રહ્યો છે અને તું અહીં શું કરે છે? મેં કહ્યું, આ તું શું બોલે છે? તું જ ક્યાં ચાલ્યો ગયો હતો? મારી નજરો તને ન જાણે ક્યારથી શોધી રહી હતી. તે બોલ્યો, ખરેખર? મારી માતાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. હું તેમને લઈને મુંબઈ ગયો હતો અને ત્યાં તેમની સારવારમાં ઘણા દિવસો લાગી ગયા. પરંતુ જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારી નજર તારા રૂમની બારીએથી હટતી નહોતી, કારણ કે તું મને ત્યાં દેખાતી નહોતી. હું તને વારંવાર શોધતો હતો. અભિષેકે કહ્યું, મેં જ્યારે આજુબાજુના લોકો પાસે તારા વિશે પૂછપરછ કરી તો તેમણે કહ્યું કે તારા ભાઈએ તારા લગ્ન કર્યા હતા, પરંતુ તારી બારાત પાછી વળી ગઈ અને પછી તારા ભાઈએ તને ઘરમાંથી કાઢી નાખી. પરંતુ હવે તે તારા માટે ખૂબ પરેશાન છે. એટલું જ નહીં, હું પણ તને ઘણા દિવસોથી શોધી રહ્યો હતો. મેં કહ્યું, મારા ભાઈ મને કેમ શોધે છે? ભાભીએ મારા પર આરોપ લગાવ્યો હતો. મારી કોઈ ભૂલ નહોતી. તે બોલ્યો, હું તારા વિશે બધું જાણું છું. તને શું લાગે છે કે હું ફક્ત તને આંખોથી આંખોમાં ઇશારા જ કરતો હતો? હું તો તારી સાથે ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો. હું મારા પ્રેમનો ઇશાર કરવાનો જ હતો, પરંતુ મારી માતાની તબિયતને લીધે ખૂબ મોટી ઇમરજન્સી આવી ગઈ. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હતા. મને ત્યાં ઘણો સમય લાગ્યો. ત્યાંથી આવીને હું તને શોધી રહ્યો હતો. તારી નિર્દોષતાનો પુરાવો તારા ભાઈને પણ મળી ગયો છે, કારણ કે તે તારા માટે ખૂબ પરેશાન છે અને તને દરેક જગ્યાએ શોધી રહ્યો છે. તારા ઘરનો નોકર, જેના નામે તારી ભાભીએ તને બદનામ કરી હતી, તે થોડા દિવસો પછી જ્યારે તારા ઘરે આવ્યો તો તારા ભાઈએ તેને એટલો બધો માર્યો કે તેને મારતા મારતા ઘરની બહાર લઈ આવ્યા. ઘરની બહાર ઘણી ભીડ એકઠી થઈ ગઈ. ભાઈ તેને વારંવાર કહેતા હતા, હવે તું અહીં શું લેવા આવ્યો? એ બિચારો નોકર રડતા રડતા કહેતો હતો કે તમે મારી સાથે આવું કેમ કરો છો? મેં તો કંઈ જ નથી કર્યું. પછી મહોલ્લાના લોકોએ વચ્ચે પડીને બચાવ કર્યો. નોકરે કહ્યું, તમે મને બિનજરૂરી મારો છો. મારી કોઈ ભૂલ નથી. હું તો તમને પોલીસના હવાલે પણ કરી શકું છું. હું તો તમારો નોકર છું. ત્યારે તારા ભાઈએ કહ્યું, તારો અને મારી બહેનનો ઘણા સમયથી અફેર ચાલતું હતું. તું તેને ઘરેથી ભગાડવા માંગતો હતો ને? તે તો તેની સાથે લગ્ન કરી લીધા હશે. હવે અહીં શું લેવા આવ્યો? નોકરે આ સાંભળીને પોતાના કાને હાથ લગાવ્યા અને કહ્યું, અંકિતભાઈ, તમે આ શું બોલો છો? સુગંધા દીદી મારી બહેન જેવી હતી. તે મારાથી ઉંમરમાં નાની હતી, પરંતુ હું તેને દીદી જ કહેતો હતો. તારા ભાઈએ કહ્યું, તો પછી તું ક્યાં ગાયબ થઈ ગયો હતો? તું તો પહેલેથી જ ઘરેથી ભાગી ગયો હતો ને? અને પછી તે મારી બહેનને ભગાડવાનું કહ્યું હતું, જેથી હું તને પકડી ન શકું. નોકરે કહ્યું, અંકિતભાઈ, હું શા માટે તમારા ઘરેથી ભાગું? ન તો હું સુગંધા દીદીને ભગાડવાનો હતો, ન હું ચૂપચાપ તમારા ઘરેથી ભાગ્યો હતો. બલકે હું તો સુગંધા દીદીના લગ્નની એક રાત પહેલા ભાભીજીને બધું કહીને ગયો હતો. ગામમાં મારા પિતાજીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. મેં ભાભી પાસેથી ત્યાં જવા માટે થોડા પૈસા પણ લીધા હતા. એટલું જ નહીં, મેં ભાભીને એ પણ કહ્યું હતું કે મને પાછા આવવામાં લગભગ 1 મહિનો લાગી શકે છે, કારણ કે મારી બહેનના લગ્ન પણ હતા. હું તો 15 દિવસ પછી ગામ જવાનો હતો, પરંતુ પિતાજીની તબિયત બગડવાને કારણે સુગંધા દીદીના લગ્નના 1 દિવસ પહેલા જ હું ગામ ચાલ્યો ગયો. તમને વિશ્વાસ ન હોય તો તમે મારા ગામમાં ફોન કરીને પૂછી શકો છો. જ્યારે તારા ભાઈએ તારી ભાભી તરફ જોયું તો તે ગભરાવા લાગી. તેના ચહેરાની ગભરાટ જોઈને તારો ભાઈ સમજી ગયો કે તેણે જૂઠું બોલ્યું છે. નોકર પણ વારંવાર કહેતો હતો, ભાભી, સાચું બોલો.
પરંતુ તારી ભાભી કહેતી હતી કે નોકર જૂઠું બોલે છે. નોકરે સાબિત કરી દીધું કે તે ખરેખર ગામ ગયો હતો અને તેનો તારી સાથે કોઈ અફેર નહોતું. તારો ભાઈ માથું પકડીને બેસી ગયો, રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, આ જૂઠી સ્ત્રીના કારણે મેં મારી બહેનને ઘરમાંથી કાઢી નાખી. તારા ભાઈએ તારી ભાભીના મોં પર થપ્પડ મારી અને કહ્યું, તે આવું કેમ કર્યું? ભાભીએ આખી સચ્ચાઈ ઉઘડી દીધી. તેણે કહ્યું કે તે શરૂઆતથી જ તારી સાથે ઈર્ષા રાખતી હતી. તારો ભાઈ તને એટલો પ્રેમ કરતો હતો અને જ્યારે તારો રિશ્તો અમીર ઘરમાંથી આવ્યો તો તેને વધુ ઈર્ષા થવા લાગી. તેણે વિચાર્યું કે આ ઘરમાં આવ્યા પછી જે તેને ન મળ્યું તે તું તારા સાસરે જઈને પણ મેળવે, એટલે તે તારા લગ્ન ન થવા દેવા માંગતી હતી. તેણે તને નોકર સાથે બદનામ કરી દીધી. આ બધું આખો મહોલ્લો સાંભળી રહ્યો હતો અને આ રીતે તારી ભાભીને મહોલ્લાવાળા પણ ખરાબ બોલવા લાગ્યા. બસ ત્યારથી તારો ભાઈ તને શોધવા નીકળી પડ્યો છે. તે પોતાની ભૂલ પર ખૂબ શરમાતો હતો. તે તને શોધી રહ્યો હતો અને હું પણ તને ન જાણે ક્યારથી શોધી રહ્યો હતો, કારણ કે હું તારી સાથે ફક્ત પ્રેમ જ ન કરું, પરંતુ આજે તું મને મળી ગઈ. કૃપા કરીને મારી સાથે તારા ઘરે ચાલ. તારા ભાઈને માફ કરી દે. આજે અભિષેક મારી સામે ઊભો હતો અને મારી સાથે પ્રેમનો ઇઝહાર કરી રહ્યો હતો. આ 1 મહિનો મેં આ એનજીઓમાં રહીને કેવી રીતે ગુજાર્યો તે હું જાણું છું. ભલે હું અહીં કોઈ તકલીફમાં ન હતી, પરંતુ મારી સાથે જે થયું હતું તેનો બોજ મારા દિલ પર હતો. અભિષેક મને મારા ઘરે લઈ આવ્યો. જ્યારે મારા ભાઈને ખબર પડી કે હું ઘરે પાછી આવી તો તેમને ખુશીનો પાર ન રહ્યો. તેમને રડતા રડતા મને ગળે લગાવી લીધી અને માફી માંગવા લાગ્યા. ભાભી પણ મારી પાસે માફી માંગી રહ્યા હતા. મેં બંનેને માફ કરી દીધા. ભાઈને પોતાની ભૂલ પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. ભાભીને પણ પસ્તાવો થઈ રહ્યો હતો, કારણ કે ભાઈએ તેમને ખૂબ ઠપકો આપ્યો હતો અને એ પણ કહ્યું હતું, જો મારી બહેન ન મળી તો હું તને ડિવોર્સ આપી દઈશ. આ વાતથી ભાભી ડરી ગયા હતા. ભાભીને હંમેશા એવું લાગતું હતું કે ભાઈ મને વધુ મહત્વ આપે છે, એટલે જ તેમણે અમારા ભાઈ બહેનની વચ્ચે ફૂટ પડાવી અને મારા પર ઘરના નોકર સાથે આરોપ લગાવ્યો. ભાભીએ પોતાની ભૂલોની માફી માંગી લીધી. અભિષેકે પણ ભાઈ ભાભીને અમારા વિશે બધું કહી દીધું. તેણે કહ્યું, હું તમારી બહેનને પ્રેમ કરું છું. ભાઈ માટે સૌથી મોટી ખુશી એ હતી કે હું ઘરે પાછી આવી ગઈ, એટલે તેમણે અભિષેકની વાતનું ખરાબ ન લાગ્યું. થોડા દિવસો પછી અભિષેક પોતાની માતા સાથે રિશ્તો લઈને મારા ઘરે આવ્યો. ભાઈએ મારો રિશ્તો તેની સાથે પાકો કરી દીધો. ભાઈ ભાભીએ ગુડ્ડુભાઈ સાથે પણ શર્મિંદગી વ્યક્ત કરી અને તેમની માફી માંગી. થોડા દિવસો પછી મારા લગ્ન અભિષેક સાથે થઈ ગયા. ભાભી જે કરવા માંગતા હતા તેમાં તેઓ ક્યારેય સફળ ન થયા. તેમણે મારા ભરોસાનો ખોટો ફાયદો ઉઠાવ્યો. મારા દિલનું રહસ્ય જાણીને તેમણે મારા ભાઈને મારી વિરુદ્ધ ભડકાવ્યા. પરંતુ સત્ય ક્યારેય છુપાતું નથી. એકને એક દિવસ સામે આવી જ જાય છે. મિત્રો, આશા છે કે આજની વાર્તા તમને ગમી હશે. જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. આ વાર્તા વિશે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ક્લિક કરી ઓલ પર સેટ કરો, જેથી નવા વિડીયોની સૂચના સૌથી પહેલા તમને મળે. આભાર.